રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ કેસમાં હવે રયાના તલાટી મંત્રી એ શંકાના ઘેરામાં આવી ગયા છે। રયા વિસ્તારમાં આવેલા એક પ્લોટમાં માલિકની જાણ બહાર અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજની નોંધણી થઈ ગઈ હતી, તો તલાટી મંત્રીએ પ્લોટ વેચનારને નોટિસ આપ્યા વગર જ એન્ટ્રી કરી નાખી હતી અને પ્લોટ ધારક સરોજબેન રાવલના દસ્તાવેજમાં પણ ચેડા થયા હોવાનું સામે આવતા સરોજબેનના વારસદારે પોતાના દસ્તાવેજની તપાસ કરાવી હતી। અરજદારે માલિકી ફેરબદલીના દસ્તાવેજી પુરાવા માંગતા તલાટી મંત્રીએ આનાકાની કરી હતી અને આ સમગ્ર ઘટના બાદ બોગસ દસ્તાવેજ કૌભાંડ બહાર આવ્યું। સરોજબેનના દીકરા કૃષ્ણદત્ત રાવલે વધુ તપાસની માંગ કરી છે, તો તપાસમાં વધુ જૂના દસ્તાવેજ સાથે ચેડા થયા હોવાની પણ શક્યતા દર્શાવાઈ છે। રૈયાના સર્વે નંબર 277 પૈકી એક પ્લોટ નંબર 42 સરોજબેન રુદ્રદત્તભાઈ રાવલની માલિકીનું મૂળ આ સર્વે નંબર આખો 13 એકર અને 11 ગુઠા સરોજબેન રાવલની માલિકીનું છે। આ બિનખેતી જયારે 1965માં થયા ત્યારથી આ પ્લોટ નંબર છે સરોજબેનની માલિકીનો છે, એમને ક્યારેય કોઈ દી વેચાણ આપેલું નથી। પણ 28/9/2024 રોજ હું આ પ્લોટ નંબર 42 માટેની એન્ટ્રીનું વિગત કોપી મળવા ગયો ત્યારે મને ત્યાં તલાટી મંત્રી મયુરભાઈ કરીને છે, એમણે એવું કીધું કે આ પ્લોટમાં તો બીજા કોઈની એન્ટ્રી પડી ગઈ છે, એટલે મને એની વિગત આપવાની પહેલા પ્રાથમિક તબક્કે ના પાડી। એટલે મેં કીધું ભાઈ એનો માલિક તો સરોજબેન રુદ્રદત્તભાઈ રાવલ છે, એને કોઈને વેચ્યું નથી, તો કેવી રીતે તમે એન્ટ્રી પાડી એની મને વિગત આપો। મયુરભાઈએ કોઈ પ્રકારની આવી કાયદાની પ્રક્રિયાની જોગવાઈ 50 વર્ષ જૂનો દસ્તાવેજ હોવા છતાં પણ એને કાંઈ કર્યા વગર સીધી એન્ટ્રી પાડી દીધી। એટલે એ બધું જોતા અમને એવું લાગ્યું કે ક્યાંક આમાં કૌભાંડો થઈ રહ્યા છે।